નમસ્તે દર્શક મિત્રો, હું ઉર્મિશ વૈષ્ણવ ગોકુલ હોસ્પિટલ રાજકોટથી આપની સાથે અમે જોડાઈ રહ્યા છીએ કોવિડ પહેલા તથા પછી શું, કોરોનાની મહામારીના સમયમાં માનસિક તથા શારીરિક વ્યથાઓનું મનોમંથન કરવા માટે આપણી સાથે આજે ખૂબ જ એક સારા વક્તા આપણી સાથે જોડાઈ રહ્યા છે ડૉક્ટર તેજસ કરમટા સાહેબ. ડૉક્ટર તેજસ કરમટા સાહેબ ગોકુલ હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે અને એ સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટેન્સિવ કેર તરીકે પણ ફરજ બજાવે છે. આ સિવાય ડૉક્ટર તેજસ કરમટા સાહેબ IMA અને ઇન્ડિયન ક્રિટિકલ કેર સોસાયટીમાં પણ ખૂબ મહત્ત્વના હોદ્દાઓ પર સતત કાર્યરત છે અને કોરોનાના સમયમાં ઘણી બધી એક્ટિવિટી એમણે કરેલી છે. એને માટે આપણે એમનો આભાર પણ માનીએ છીએ. આપણે ડૉક્ટર તેજસ કરમટા સાહેબને વેલકમ કરીએ અને આપણે પ્રશ્નોત્તરી ચાલુ કરીએ. નમસ્તે. નમસ્તે ડૉક્ટર સાહેબ, અત્યારે કોરોના બધે જ ચાલી રહ્યું છે. જી. દરેક જણાને કોરોનાના લક્ષણો, HRCT, રેપિડ ટેસ્ટ, RT-PCR એ બધું અમે થોડું ઘણું જાણે છે, પણ એ સામાન્ય માણસને સમજાય એવી રીતે આપ થોડુંક અમને સમજાવી શકશો? બિલકુલ. વૈષ્ણવ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ સમય કાઢી અને આ ચર્ચામાં મને સહયોગ આપવા માટે અહીંયા પધાર્યા. કોરોના મહામારીની રાજકોટમાં શરૂઆત કરીએ કે સૌરાષ્ટ્રમાં શરૂઆત કરીએ કે ગુજરાતમાં જે આપણે ઇન્ડિકેશન મળતા હતા એ માર્ચનો એન્ડ મહિનો હતો અને 18મી માર્ચથી 23મી માર્ચની વચ્ચે અમને એવો ભાસ આવી ગયો કે મહામારી આવી રહી છે, મહામારીનું તોફાન આવી રહ્યું છે. આ ટોપિકનું હેડિંગ છે કોરોના પહેલાં શું અને કોરોના પછી શું. હવે કોરોના પહેલાંની થોડી વાતો કરીએ. જ્યારે મહામારી આવતી હતી ત્યારે સામાન્ય માણસને ખબર નહોતી કે આની શું તૈયારી કરવી પડે, આમાં શું કયા પગલાં લેવા પડે અને કયા લેવલની તૈયારી કરવી પડશે. આ મહામારી આવશે તો શું થશે. પણ સરકાર અને મેડિકલ પ્રોફેશન્સમાં સંકળાયેલા તમામ પ્રોફેશન્સને અને સરકારને ખબર હતી કે આ તોફાન આવી રહ્યું છે, મહામારીનું તોફાન આવી રહ્યું છે અને એની તૈયારી માટેનો સમય જોઈએ છે. એટલે માર્ચના એન્ડમાં અમે એની તૈયારી ચાલુ કરી. સરકારે લોકડાઉન કર્યું. લોકડાઉન કરવાના ધ્યેય બે હતા. એક તો નાગરિકો ઘરની બહાર ન નીકળે એટલે હજી તૈયારી ન થઈ હોય ત્યાં સુધીમાં રોગ ફેલાય નહીં. અને એ લોકડાઉન દરમિયાન સરકાર અને મેડિકલ પ્રોફેશન સાથે સંકળાયેલી સંસ્થાઓ સંપૂર્ણ રીતના સજ્જ થઈ જાય લડવા માટે, સ્વાસ્થ્ય યુદ્ધ લડવા માટે તૈયાર થઈ જાય. એમના માટે સૌથી પહેલાં PPE કીટ, સેનિટાઈઝર, વેન્ટિલેટર આ બધાની યુદ્ધના ધોરણે તૈયારી કરી અને એ છેલ્લા 8 મહિનાના ઇતિહાસમાં ઘણું બધું ડેવલપ કર્યું ને એ બધું આપ સૌને કોઈના કોઈ માધ્યમ થકી બધી ખબર પડી છે. એમાં આપણે જ્યાં અંદર ચર્ચામાં નહીં ઉતરીએ. લોકડાઉન ધીમે ધીમે ખોલતા ગયા. સરકાર ધીમે ધીમે લોકડાઉન ખોલતી ગઈ અને કારણ કે લોકડાઉન જાજુ રાખવું એ શક્ય નહોતું. ધારો કે લોકડાઉન વધારે રાખ્યું હોત તો માણસો મહામારી કરતાં સુસાઇડ અને બીજા માનસિક રોગ અને આર્થિક સંક્રમણના કારણે વધારે મોત થાત અથવા તો સિવિલ વોર થાત, એવી પરિસ્થિતિ ઊભી હોત. ધીમે ધીમે લોકડાઉન ખુલતા ગયા અને રોગ ધીમે ધીમે પ્રસરવા માંડ્યો. દેશમાંથી સમાચારો આવ્યા, રાજ્યમાંથી સમાચાર આવ્યા. અમદાવાદમાં મહામારી ફેલાઈ ગઈ છે, સુરતમાં ફેલાઈ ગઈ છે, બરોડામાં ફેલાઈ ગઈ છે, છેલ્લે રાજકોટનો પણ વારો રહ્યો. રાજકોટ પણ એનાથી બાકાત ન રહ્યું અને આપણે બધા એના તાજના સાક્ષી છીએ. હવે એના લક્ષણોની વાત કરીએ તો એના લક્ષણો સામાન્ય શરદી તાવ ઉધરસના જે લક્ષણો હોય છે, જે ફ્લૂના લક્ષણો હોય છે એ જ લક્ષણો હોય છે. તાવ, શરદી, ઉધરસ, કફ, ગળામાં દુખાવો. આના સિવાયના જે અસામાન્ય લક્ષણો COVID-19ના કેસમાં જોવા મળે છે એ અમુક કેસમાં સ્વાદ વયો જાય છે, સૂંઘવાની શક્તિ વહી જાય છે, અમુક કેસમાં દર્દીઓને ઝાડા થઈ જાય છે. આ એના પ્રાથમિક લક્ષણો અને ખૂબ જ નબળાઈ લાગે છે.
કોરોના જ્યારે આવ્યો હોય છે આપણા શરીરમાં ત્યારે ચોક્કસપણે તમને શરીરમાં અસામાન્ય ફીલ આવે છે કે શરીરમાં અસામાન્ય બની રહ્યું છે, બાકી બધી સામાન્ય બીમારીઓ કરતાં એવું તમને ફીલ કરાવે છે અને એ કહે છે કે હું આવ્યો છું. અને એ જેને કોરોના થયો છે એને ખ્યાલ છે કે એ કેવી રીતના કહે છે કે હું આવ્યો છું. આ એના સામાન્ય લક્ષણો હોય છે. આ લક્ષણો તમને 1-2 દિવસ જોવા મળે તો તમારે કોરોનાની તપાસ, જે 2-3 પ્રકારની તપાસ થાય છે એમાં એક પ્રકારની તપાસ કરાવી લેવી જોઈએ. વૈષ્ણવ સાહેબે પૂછ્યું કે આ HRCT, RT-PCR, રેપિડ એન્ટીજન ટેસ્ટ, આ બધી તપાસોના પ્રકાર છે. આ બધી તપાસો શું છે, કેવી છે, એની સેન્સિટિવિટી, સ્પેસિફિસિટી શું છે, એટલે એ કેટલી કાગળ નીવડે છે, એ તપાસ કરાવ્યા પછી એમાં કેટલું સાચું માનવું, કેટલું ખોટું માનવું, આ બધું તમારા પ્રશ્ન હોઈ શકે છે વૈષ્ણવ સાહેબ. જી. કારણ કે ઘણા લોકો જુદી જુદી માહિતી આપે છે. જી. કે તમે એન્ટીજન ટેસ્ટ કરાવી લ્યો, RT-PCR કરાવી લ્યો, કોકોડી એમ કે HRCT થોરેક્સ કરાવી લ્યો તો તમને ખ્યાલ આવી જશે કે શું છે. હા, આપણે એક પછી એક તપાસની ઝીણવટભરી માહિતી આપીએ. HRCT ટેસ્ટ એ છાતીનો સિટી સ્કેન છે. છાતીના સિટી સ્કેનની સ્પેસિફિસિટી અને સેન્સિટિવિટી એ RT-PCR અને રેપિડ એન્ટીજન ટેસ્ટની સરખામણીમાં ખૂબ જ વધારે છે. એમાં GGO નામની પેટર્ન, એટલે આપણે આકાશમાં વાદળા જોઈએ ને એવી પેટર્ન ફેફસામાં, કાળા ફેફસામાં સફેદ ધાબાઓ દેખાય છે. અને એના પણ સિવિયરિટીના એટલે ઘાતકતાના ગ્રેડ હોય છે કે આ લંગ કેટલા ટકા લંગ ઇન્વોલ્વ થયું તો એની એટલી ઘાતકતા, એ પ્રમાણે આપણે માપ કાઢતા હોય છે. પણ RT-PCR પોઝિટિવ આવ્યું એટલે આપણે એવું માની લેવાની જરૂર, HRCT પોઝિટિવ આવ્યું એટલે આપણે COVID-19ના દર્દી થયા છે એવું માની લેવાની જરૂર નથી. HRCT પોઝિટિવ આવી ગયા પછી આપણે RT-PCR કરાવવું, કન્ફર્મેશન માટે કરાવવું ફરજિયાત હોય છે અને RT-PCR કરાવવું જ જોઈએ. RT-PCR કરાવવાથી આપને એ રોગ છે કે નહીં એની ખબર પડે છે. કારણ કે 10માંથી 7 કેસમાં એ રોગ નીકળે છે, બાકીના 3 કેસમાં કે 2 કેસમાં એના સિવાયના સામાન્ય ન્યુમોનિયા, એસ્પરજિલોસિસ કહેવાય કે બીજા કોઈ બેક્ટેરિયલ ન્યુમોનિયા કહેવાય અથવા તો બીજા અસામાન્ય વાયરલ ન્યુમોનિયા કહેવાય, એ પણ જોવા મળે છે. એટલે સિટી સ્કેનમાં COVID-19ના લક્ષણો દેખાવાથી અને રિપોર્ટિંગમાં લખેલું હોવાથી કોવિડ માની લેવું નહીં અને RT-PCR કરાવો. આ વાત થઈ HRCTની. હા, પણ HRCT પહેલા દિવસે અને વચ્ચે 7મા 8મા દિવસે જો જરૂર લાગે તો, એટલે સિમ્ટમ્સ વધતા હોય, તાવ, શરદી, ઉધરસ વધતા હોય, ઓક્સિજનનું લેવલ નીચે જતું હોય, શ્વાસ ચડતો હોય, આપણે 7 થી 8 પગથિયા ચાલીએ અને શ્વાસ ચડતો હોય તો આપણે સિટી સ્કેન કરી અને એ અંદરનો જે પહેલા દિવસે જે ધાબા હતા એ વધ્યા નથી ને એ જોવા માટે અને એ રોગની સિવિયરિટી કાઢવા માટે આપણે બીજી વખત પણ સિટી સ્કેન કરાવતા હોઈએ છીએ. બરાબર. રેપિડ એન્ટીજન ટેસ્ટ. રેપિડ એન્ટીજન ટેસ્ટ છે એ બેઝિકલી સ્ક્રીનિંગ ટેસ્ટ છે. સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે એ 100 માણસોની તમે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરો. ધારો કે ફોર એક્ઝામ્પલ કે તમે 100 માણસોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરો, એ 100 માણસોમાંથી 70 માણસો પોઝિટિવ આવે છે કે 50 માણસો પોઝિટિવ આવે છે તો એને પોઝિટિવ ગણી જ લેવા કે પોઝિટિવ જ છે. એટલે જો એ રિપોર્ટ પોઝિટિવ આવે તો એની સ્પેસિફિક સેન્સિટિવિટી વધારે છે. પણ જો બાકીના 30 દર્દીઓ છે જે નેગેટિવ આવ્યા છે અથવા તો 50 દર્દીઓ છે કે જે નેગેટિવ આવ્યા છે, એ દર્દીઓએ એવી માની લેવાની જરૂર નથી કે એને કોવિડ નથી. હા, એવું માની લેવાની જરૂર નથી. એ લોકો કોરોના મુક્ત ન હોઈ શકે. એનો મતલબ વધારે તમને સ્પેસિફિક કરું કે જો રેપિડ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવે તો એની સ્પેસિફિસિટી 70% છે અને જો નેગેટિવ આવે તો ખાલી 40% છે. યસ. એટલે એક વખત તમે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં નેગેટિવ હોવ તો એના પછીના 1-2 દિવસમાં તમારા ચિહ્નો જતા ન હોય દવા લીધા પછી પણ, અને સારું ન થતું હોય તો રેપિડ એન્ટીજન ટેસ્ટ પછી પણ તમારા RT-PCR કરાવી લેવું જોઈએ. આ ટેસ્ટની વાત થઈ. સર, મારો બીજો સવાલ હતો કે અત્યારે એક છેલ્લા 15 દિવસમાં હોમ ક્વોરન્ટાઇનનો લોકોને ક્રેઝ ચાલુ થયો છે. તો હોમ ક્વોરન્ટાઇનમાં શું દર્દીએ ધ્યાન રાખવું કે જેથી ઘરના બીજા સભ્યોને
એનો ચેપ ન લાગે. હા, આપ જે હોમ ક્વોરન્ટાઇનનો જે શબ્દ વાપર્યો કે ક્રેશ ચાલુ થયો છે, એ ક્રેશ કરતાં પણ એ કંઈ શોખની વસ્તુ નથી કે કોઈના ક્રેશ થાય, પણ એના કરતાં પણ હું વધારે સારી પેલા શબ્દો વાપરીશ કે ક્રેશ કરતાં પણ હવે અત્યારના માણસોની, નાગરિકની, પીપલ્સની સમજણ વધી છે. એ જે સમજણ વધી છે એનાથી રોગનું નિદાન વહેલું થવા માંડ્યું છે. જે રોગનું નિદાન વહેલું થવા માંડ્યું છે એનો મતલબ એ થયો કે પહેલાં જે દર્દી 5-7 દિવસે કે 10 દિવસે જ્યારે રોગ એક લેવલ કરતાં એટલે માઇલ્ડથી મોડરેટ કેટેગરીમાં ચાલ્યા જતા અથવા તો માઇલ્ડથી મોડરેટ કેટેગરીમાં જતા હોય ત્યારે અમારી પાસે આવતા એ હવે પહેલાં બીજા ત્રીજા દિવસે આવવા માંડ્યા છે. એટલે જે પહેલાં ત્રીજા દિવસે જે દર્દીઓ આવવા માંડ્યા છે એ એકદમ માઇલ્ડ કેટેગરીમાં આવતા હોય છે અને આપણે એને હોમ ક્વોરન્ટાઇન ઓફર કરતા હોઈએ છીએ તો એ હોમ ક્વોરન્ટાઇન સ્વીકારી લેતા હોય છે અને એ જ એનો સાચો રસ્તો છે. એટલે જેમ જેમ સમાજમાં જાગૃતતા આવી, જેમ સમાજમાં COVID-19નો ડર ઓછો થયો, જેમ સાચી સમજણ આવી, સરકારના ઘણા બધા જનજાગૃતિના પગલાઓ લેવાના, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ઘણા પગલાઓ લીધા, બધી હોસ્પિટલોએ પણ અવેરનેસના ઘણી બધી એક્ટિવિટીઓ કરી, સમજણો આપી, છાપામાં જાહેરાતો આપી, લખાણો આપ્યા. એનાથી માણસોમાં બીક ઓછી થઈ અથવા તો બીક વહી ગઈ, સાચી સમજણ આપી અને વહેલા કેસો તપાસો થવા માંડી અને કેસો વહેલા ડિટેક્ટ થવા માંડ્યા. એટલે હોમ ક્વોરન્ટાઇન પેકેજનો વ્યાપ વધ્યો. જ્યારે હોમ ક્વોરન્ટાઇન પેકેજનો વ્યાપ વધ્યો હોય છે ત્યારે અમુક કોમન પ્રશ્ન આવતા હોય છે કે સાહેબ અમારા તો 2 માળનો બંગલો છે, અમે અમારા XYZ ભાઈ પોઝિટિવ આવ્યા છે કે બેન પોઝિટિવ આવ્યા છે, એને અમે ઉપરના રૂમમાં રાખી દઈશું તો અમે નીચેના રૂમમાં અને હોલ કિચનમાં અને રસોડામાં અમારા જે કામવાળા બેન આવે છે એને અમે આવવા દઈએ કે નહીં? તો હું આપને કહીશ કે એને આઈડિયલી ન આવવા દેવા જોઈએ. કારણ શું કે જે તમારો સ્વજન, કુટુંબના સભ્ય પોઝિટિવ આવ્યા છે અને તમે એને હોમ ક્વોરન્ટાઇન ઉપરના રૂમમાં કરેલા છે કે એવા કોઈ અલાયદા રૂમમાં કરેલા છે જેમાં જાજરૂ બાથરૂમ અટેચ છે અને હવા ઉજાસવાળો રૂમ છે, ત્યાં તમે એને આઇસોલેટ કરેલા છે, એ દર્દી તમારા કોન્ટેક્ટમાં આવી, તમે એના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા કહેવા. એટલે તમે એના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા છો એટલે એનો ચેપ તમને લાગેલો છે કે નહીં એ 5 થી 7 દિવસે ખબર પડે. અને સિમ્ટમ્સ દેખાય, તપાસ કરાવીએ ત્યારે ખબર પડે. અને ધારો કે એ ચેપ તમને લાગેલો હોય તો તમારામાંથી એ તમારો ચેપ છે એ તમારા કામ કરવાવાળા બેન અથવા ભાઈમાં મેટમાં જાય અને ત્યાંથી એ પછી ચેપ લઈ એના ઘરે જાય, એ આખી ચેન ઊભી થાય. બરાબર છે? એટલે બધા જ નાગરિકોને વિનંતી છે કે જે હોમ કેરનું પેકેજ લે છે અથવા હોમ ક્વોરન્ટાઇન થાય છે, સેલ્ફ ક્વોરન્ટાઇન થાય છે, એ લોકોએ ઘરમાં કોઈ પણ કામવાળાને, ભાઈઓ બહેનોને ચાલુ ન રાખવા, કન્ટિન્યુ ન રાખવા. એના સ્વાસ્થ્ય એટલે કામ કરવાવાળા આવતા માણસોના સ્વાસ્થ્ય અને કુટુંબના સ્વાસ્થ્યના હિતમાં છે. બીજું, હાજી મારા 2 સવાલ હતા કે કોરોનાનો પોઝિટિવ દર્દી છે એના થકી બીજાને સંક્રમિત થવાના ચાન્સીસ કેટલા દિવસમાં હોઈ શકે? સપોઝ ડે 1 જે દિવસે પોઝિટિવ જાહેર થયો બિલકુલ ત્યારથી કેટલા દિવસમાં એ દર્દી બીજાને સંક્રમિત કરી શકે અને એ પોતે દર્દીએ શું પરેજી રાખવી અને શું ધ્યાન રાખવું? જે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે તારીખે પોઝિટિવ આવ્યો છે, એમને દિવસ 1 ગણવો. એ દિવસથી લઈ અને 14 દિવસ સુધી એ દર્દી છે એ બીજા સભ્યોને, ઘરના સભ્યોને, ભાઈબંધ મિત્રોને, કુટુંબીજનોને સંક્રમિત કરી શકે છે. વિજ્ઞાન એવું કહે છે અથવા તો ICMRની ગાઈડલાઇનમાં એવું કીધેલું છે કે વાયરસની ઘાતકતા એના 12મા દિવસથી 14મા દિવસ સુધી કોમનલી જોવા મળે છે. એટલે એનો મતલબ એવો નથી કે એક્ઝેક્ટ 12મા દિવસ પછી આપણે નોન ઇન્ફેક્ટિવ થઈ ગયા અથવા તો 14મા દિવસ પછી હવે આપણે બીવાની જરૂર નથી કે 10મા દિવસ પછી જરૂર નથી. એ મોટાભાગના કેસમાં એવું જોવા મળે છે. એટલે એ આઈડિયલ 14 દિવસ છે એને
ગણવામાં આવેલા છે ક્વોરન્ટાઇનના, અને 14 દિવસ સુધી એ રોગ બીજાને ફેલાવી શકે છે. કોરોનાનો પોઝિટિવ દર્દી છે એને પોતે શું ધ્યાન રાખવું અને શું પરેજી પાળવી એની વિશે આપ કંઈ કહીશું? હા, બિલકુલ. કોરોનાના જે પોઝિટિવ દર્દી છે એને આપણે 2 અથવા 3 ભાગમાં ડિવાઈડ કરીએ. એક 40 વર્ષથી નીચેના અને 40 વર્ષથી ઉપર એક ભાગ, અને બીજું કે જેને ડાયાબિટીસ, બીપી, હાઇપરટેન્શન, થાઇરોઇડ કે કોઈ પણ પ્રકારની કોમોર્બિડિટી છે, કોઈ પણ બીમારી છે એને. એટલે સૌથી આપણે યુવાનોની ચર્ચા પછી કરશું, કારણ કે યુવાનોમાં એની સ્ટેમિના સારો હોય છે, ઇમ્યુનિટી સારી હોય છે, અને એની એટલી ઘાતકતા જોવા બહુ જ ઓછી મળે છે. જ્યારે 40 વર્ષથી મોટી ઉંમરના દર્દીઓ, અને ખાસ તો જેને ડાયાબિટીસ, બીપી, હાઇપરટેન્શન, થાઇરોઇડ, જૂનું બાયપાસ કરેલું હોય છે અથવા તો જૂના કેન્સરના દર્દીઓ હોય છે, ઓબેસિટી હોય છે, આવા બધા દર્દીઓમાં આ રોગ છે એ ખૂબ જ ઘાતક રીતના પ્રસ્થાપિત થાય છે, એને જીવલેણ નીવડે છે. એટલે આવા દર્દીઓએ હોમ ક્વોરન્ટાઇન પેકેજ છે, હોસ્પિટલના જે હોમ ક્વોરન્ટાઇન પેકેજ છે એનો ઉપયોગ કરવો જોઈએ. થોડા 5માથી 7મા દિવસની વચ્ચે સિમ્પટોમ્સ થોડા વધારે દેખાય, ઓક્સિજનનું લેવલ થોડું ઓછું થાય, 95, 94, 93ની આસપાસ ઓક્સિજનનું લેવલ રહેવા માંડે, અને ઘરમાં એ લોકોએ 7મા દિવસની આસપાસ 6 સ્ટેપ વોક, એટલે તમે 6 પગલાં હાલીને જો તમને શ્વાસ ચડે છે કે નહીં, 6 પગલાં હાલીને જો તમારું ઓક્સિજનનું લેવલ નીચું જાય છે કે નહીં. જો આવું જતું હોય તો તમારા કન્સલ્ટિંગ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરી અને કોઈ પણ એની કોવિડ કેર સેન્ટરનો બેનિફિટ લેવો જોઈએ અને વધારે સુરક્ષિત થઈ જવું જોઈએ. તો હેલ્થ કેર સિસ્ટમના ક્લોઝ ઓબ્ઝર્વેશનમાં આવી જવું જોઈએ. સાહેબ, હોસ્પિટલમાં ક્યારે દાખલ થવું? કારણ કે આ એક બહુ નાનકડો સવાલ છે. ઘણા બધા પ્રશ્નો એમાં સાંકળેલા છે. જ્યારે મહામારીના શરૂઆતના દિવસો હતા ત્યારે મેં તમને જેમ કીધું કે માણસો બીકના માર્યા ઘરની બહાર ન નીકળતા, અને છતાં 7મા દિવસે સીધા જ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં આવતા, અને અમે એને હોસ્પિટલમાં અથવા તો કોવિડ કેર સેન્ટરમાં અથવા આઈસીયુમાં દાખલ કરવા પડે, રૂમમાં દાખલ કરવા પડે, અથવા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવા પડતા હતા. પણ જેમ જેમ સમય ગયો, જેમ જેમ સમજણ આવી, તેમ માણસો હોમ કેર પેકેજની વ્યવસ્થાનો લાભ લેવા માંડ્યા. હવે જે હોમ કેર પેકેજની વ્યવસ્થાનો લાભ લેતા હોય છે, અને એ જ્યારે કે હોમ કેર પેકેજમાં હોય છે ત્યારે એના ઉપર ક્લોઝ ઓબ્ઝર્વેશન હોસ્પિટલનું હોય જ છે. પરંતુ જ્યારે કોઈ હોમ કેર પેકેજ નથી લેતું અને સેલ્ફ ક્વોરન્ટાઇન થતા હોય છે, એ જે સ્પાયરોમીટર કહેવાય, ઓક્સિજન મેઝર કરવાનું મશીન છે, એ ઘરે વસાવી લેતા હોય છે, થર્મોમીટર ઘરે વસાવી લેતા હોય છે, અને પોતે એ લોકો બધું મેઝર કરીને લખી રાખતા હોય છે. એ લોકોને મારે સૂચના આપવાની કે જ્યારે ઓક્સિજનનું લેવલ છે એ 95થી નીચે જાય, દિવસમાં 2-3 વખત ડોલો અથવા તો પેરાસિટામોલ નામની ગોળી તાવ માટે લેવી પડે, 6 ડગલા 8 ડગલા હાલો તો શ્વાસ ચડે, ત્યારે એવું માનવું કે આપણે ક્લોઝ ઓબ્ઝર્વેશનની જરૂર છે. એટલે કાંઈ ને કોઈ પેકેજ લઈ લેવું જોઈએ, અથવા તો કોવિડ કેર સેન્ટરમાં એડમિટ થઈ જવું જોઈએ, અથવા તો હોસ્પિટલમાં એડમિટ થઈ જવું જોઈએ. એમાં જે મોટી ઉંમરના છે અને ડાયાબિટીસ, બીપી છે, એ લોકોએ તો ખાસ આ સૂચનાનું પાલન કરવું જોઈએ. 2 સવાલ એક સાથે હું પૂછીશ. નંબર 1, સાજા થયા બાદ શું ધ્યાન રાખવું, અને કોરોનાને કારણે શું તકલીફો ભવિષ્યમાં થઈ શકે? મને આજે કોરોના થયો છે, મને 10મે કે 12મે દિવસે કોરોના ટેસ્ટ નેગેટિવ આવી ગયો, પણ પછી મારે શું ધ્યાન રાખવું એ વિશે આપ કંઈ? વૈષ્ણવ સાહેબ, હું આમાં એવું કહીશ કે કોરોનાની ભૂલામણી એટલી બધી છે કે એ દિલ્હીના જંતર મંતર જેવું છે. એ એક વખત કોઈ મનુષ્યના શરીરમાં આવી જાય છે, પછી કોરોનાએ નક્કી કરવાનું હોય છે કે એને શું કરવું. બરાબર છે. પરંતુ નાની ઉંમરના દર્દીઓમાં કોમ્પ્લિકેશનો હજી ઓછા જોવા મળે છે, પરંતુ મોટી ઉંમરમાં 18મા દિવસે, 20મા દિવસે, 25મા દિવસે, 16મા દિવસે કોમ્પ્લિકેશનો જોવા મળે છે, અને સામાન્ય કોમ્પ્લિકેશનથી લઈ અને જીવલેણ કોમ્પ્લિકેશનો જોવા મળે છે, જેને અમે પોસ્ટ વાયરલ સિક્વલી પણ, વાયરલ ઇન્ફેક્શનની સિક્વલી પણ કહીએ છીએ. બરાબર છે. સર, આપણે એક દર્શક મિત્રોનો એક સવાલ વચ્ચેથી લઈએ. હાજી. કે RT-PCR નેગેટિવ આવે તો પણ કોરોના હોઈ શકે, અને શરદી, ઉધરસ, તાવ અથવા નબળાઈ આવતા હોય તેવા દર્દીઓ માટે શું? હા, આ એક આપણા ડૉક્ટરનો જ પ્રશ્ન. જી બિલકુલ.
જ્યારે RT-PCR નેગેટિવ આવે અને આવા લક્ષણો હોય શરદી ઉધરસ તાવ જેવા, તો એને શું આપણે કોરોના કન્સિડર કરવો? અમે રૂટીનલી એને રૂટીનલી કોરોના જ કન્સિડર કરીને ટ્રીટ કરતા હોઈએ છીએ. જ્યારે દર્દીને RT-PCR નેગેટિવ આવે ત્યારે અમે એને એવું સૂચન કરતા હોઈએ છીએ કે તમે RT-PCR નેગેટિવ છો છતાં પણ તમારે મિનિમમ 7 દિવસ તો ક્વોરન્ટાઇન રહેવાનું છે, તમારે આ દવાઓ પૂરી કરવાની છે, તમને વધારે કોઈ ચિહ્નો જોવા મળે તો તમારે અમારો સંપર્ક સાધવાનો છે. એટલે RT-PCR નેગેટિવ આવે છતાં પણ જ્યારે માઇલ્ડ સિમ્ટમ્સમાં શરદી ઉધરસ તાવ હોય ત્યારે આપણે એને આ કોરોનાની મહામારીમાં COVID-19ના કેસ તરીકે ટ્રીટ કરવો જોઈએ. સાહેબ, હોસ્પિટલમાં શું સારવાર કરવામાં આવે છે? આ એક સામાન્ય જનતાને મૂંઝવતો પ્રશ્ન છે. હા, બનવા એમાં ઘણી બધી માન્યતાઓ છે. બિલકુલ, મિથ જેને કહેવાય ને એવી બધી માન્યતાઓ છે કે આની દવા નથી તો હોસ્પિટલમાં આ લોકો ડૉક્ટરો શું કરે છે, આટલા ચાર્જ કેના લે છે, આ ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. મેડિકલ સાયન્સ છે એ માનવ શરીર વિજ્ઞાન છે. માનવ શરીર વિજ્ઞાનમાં વિજ્ઞાન છે એ એની કન્ટિન્યુઅસ પ્રોસેસમાં છે. ઇવેલ્યુએશન થયા કરે છે. તમને શરૂઆતના દિવસની વાતો કરું, ICMRની ગાઈડલાઇન આવી કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન તમારે લેવાની પ્રોફાઇલેક્ટિક ડોઝ તરીકે, એટલે કે જે ડૉક્ટરો પેરામેડિકલ સ્ટાફ હોય, હેલ્થકેર વર્કર્સ હોય, કોરોના વોરિયર્સ હોય એને આ ડોઝમાં લેવાની, અને જે કોરોના વોરિયર્સ નથી એને આ ડોઝમાં લેવાની. એના પછી બીજી દવાઓ આવી, એઝિથ્રોમાઇસિન આવી, આઇવરમેક્ટિન આવી, ડોક્સીસાઇક્લિન આવી, વિટામિન C, ઝિંક આવી, બરાબર છે, રેમડેસિવિર આવી, પ્લાઝમા થેરાપી આવી, ટોસિલિઝુમેબ આવી. હવે આ બધી દવાઓ છે એ અંડર ઇવેલ્યુએશન હતી. એમાં હવે જે હું રેમડેસિવિરની વાત કરું તો રેમડેસિવિર આવી એની પહેલાં ઘણી બધી દવાઓ છે એ ક્લિનિકલ રિસર્ચમાં આવી ગઈ કે આની ઇફેક્ટ કેવી આવે છે. જે એન્ટીવાયરલ દવાઓ કે ઓલ્સેટામાવીર કહેવાય છે, બીજી ઘણી બધી દવાઓ આવી કે ભાઈ આની ઇફેક્ટ કેટલી છે એ બધીનું સ્ટડી કરતાં એવું પ્રસ્થાપિત થયું કે આમાં કોઈ સારામાં સારી ઇફેક્ટ કોઈ દવા આપતું હોય, બરાબર છે, તો એ ફેવિપિરાવિર જેમ કે આપણે માઇલ્ડ કેસમાં વાપરીએ છીએ, પછી માઇલ્ડ ટુ મોડરેટ કેસમાં જે જતા હોય અથવા તો મોડરેટ ટુ સિવિયર કેસમાં આપણે રેમડેસિવિર આપીએ છીએ, એની ઇફેક્ટ બહુ જ સારી આવી. તો વર્લ્ડ વાઇડ આખી દુનિયામાં બધા હેલ્થકેર સિસ્ટમમાં એ દવાનો યુટિલાઇઝેશન થવા માંડ્યું. ટોસિલિઝુમેબ બેઝિકલી એ ઇમ્યુનો મોડ્યુલેટર ગ્રુપની દવા છે, એટલે એ સામાન્ય માણસને સમજાવવું થોડું મુશ્કેલ થતું હશે કે વોટ ઇઝ ઇમ્યુનો મોડ્યુલેટર ને એ બધું, પણ આ દવા બેધારી તલવાર છે, બરાબર છે. એ વંટોડિયું શરીરમાં આનું વંટોડિયું આવે ત્યારે જ એ દવા ઉપાય થાય. એ વંટોડિયા પહેલાં કે વંટોડિયા પછી તમે એ દવાનો ઉપયોગ કરો તો એ શરીરમાં અસર કરતાં આડઅસર જાજી કરતી હોય છે. એટલે આ દવાઓની પણ ભૂલભુલૈયા છે, અને આ વાયરસ અને દવા બંનેની ભૂલભુલૈયાઓમાં હેલ્થકેર પ્રોફેશનલ, ડૉક્ટર્સ ને સરકાર અત્યારના જે પગલાઓ લીધા છે તે ખૂબ સારામાં સારા પગલાં લીધા છે. હોસ્પિટલોમાં ધીમે ધીમે દર્દીના રિકવરીના રેટ ખૂબ ઊંચા વયા ગયા છે, એની ઘાતકતાના રેટ ખૂબ ઘટી ગયા છે, એટલે દવાઓ ખૂબ સારી રીતના કામ કરે છે. સાહેબ, બીજા એક ડૉક્ટર મિત્રોનો એક સવાલ આવ્યો છે, પોસ્ટ કોવિડ એન્ટીકોન્જ્યુલેન્ટ કેટલા ટાઈમ માટે આપણે કન્ટિન્યુ કરવી જોઈએ? હા, ડૉક્ટર મિત્રોનું આભાર માનું છું કે આવા પ્રશ્નો. એન્ટીકોગ્યુલન્ટ એટલે શું, પહેલાં સામાન્ય માણસોને સમજવું ફરજિયાત છે. એન્ટીકોગ્યુલન્ટ એટલે એ તમારો જે પહેલાંનો પ્રશ્ન હતો ને કે કોરોના પછીની શું કોમ્પ્લિકેશનો થાય છે, એનો જે જવાબ છે. એન્ટીકોગ્યુલન્ટ એટલે લોહી પતલું કરવાની દવાઓ. બરાબર. મોટાભાગના કેસમાં એવું જોવા મળે છે કે કોવિડ પછી મગજની નસ બ્લોક થઈ જાય, હૃદયનો હુમલો આવી જાય, પગની નસ બ્લોક થઈ જાય, પેટના આંતરડાની નસ બ્લોક થઈ જાય, આવું બધું થતું હોય છે. એ ન થાય અથવા તો થાય તો એની ઘાતકતા ઓછી થાય, એને પ્રિવેન્ટ કરવા માટે એન્ટીકોગ્યુલન્ટ આપતા હોય છે. એની આમ સમય મર્યાદા 2 થી 3 મહિનાની હોય છે કે આપણે એટલીસ્ટ પોસ્ટ કોવિડ 2 થી 3 મહિના એ દવા આપવી જોઈએ, પછી એ દવા ધીમે ધીમે વિડ્રો કરવી જોઈએ. બીજા એક દર્શકનો પ્રશ્ન આવ્યો છે કે એક જ ઘરમાં 2 જણા હોય તો એકબીજાને નુકસાન કરી શકે? એક જ ઘરમાં 2
પેશન્ટો COVID-19ના પોઝિટિવ હોય તો એનો જે આઈડિયલી બંને અલગ અલગ રહેવું જોઈએ. જી. એ નુકસાન કરી શકે એવું કંઈ પ્રસ્થાપિત નથી થયું, પણ એ અલગ રહે તો એ વધારે સારું કહેવાય. ખરું. સાહેબ, જનરલ જે માન્યતા છે કે કોરોના થયો તો નાશ અને ઉકાળો ચાલુ કરી દો, કોરોના ભાગી જશે. નાશ અને ઉકાળાથી કોરોના ભાગી ગયેલાના મને દાખલા સામે હજી આવ્યા નથી, પણ એ વસ્તુ આપણી ક્યાંક ને ક્યાંક આયુર્વેદાચાર્યમાં લખેલી છે અને નુકસાન કરતા નથી. એટલે એ કોરોના આવે એની પહેલાં ઉપયોગ પ્રોફાઇલેક્સિસ તરીકે કરીએ ઉકાળાનો ને એનો, તો એ હિતાવહ છે. સાહેબ, તમે તો અત્યાર સુધીમાં લગભગ 1000થી વધારે પેશન્ટને ટ્રીટ કરી ચૂક્યા છો. તમે દર્દીઓ અને એના કુટુંબીજનો સાથે પણ ક્લોઝ કોન્ટેક્ટમાં હો છો, તો અત્યારે અમારે એ જાણવું છે કે દર્દી અને કુટુંબીજનો એની માનસિક વ્યથા અંગે તમે કંઈક પ્રકાશ પાડી શકશો? બિલકુલ. કોરોના રોગથી વાયરસથી જેટલું નુકસાન થાય છે એના કરતાં વધારે એની બીકથી નુકસાન થાય છે. અને એની બીક એટલા માટે કે મનુષ્ય માત્ર સામાજિક પ્રાણી છે. એ સમાજ વગર, કુટુંબ વગર રહી શકતો નથી. અને આમાં 14 દિવસ એકલું રૂમમાં પૂરાઈને રહેવું પડે, બરાબર છે. એ બીકના કારણે માણસ અડધો હિંમત હારી જાય છે. સાયકોલોજીકલ ડિસ્ટર્બ થઈ જાય છે. અમારે રાતના ઊંઘની દવાઓ લખીને આપવી પડે છે. હા, એટલું જ નહીં, હવે જે કુટુંબના સભ્ય બીજા જે બહાર હોય છે એ સામે એટલા પેનિક હોય છે કે એની અંદર શું થતું હશે, એનું ઓક્સિજનનું લેવલ તો બરાબર રહેતું હશે કે નહીં, એનું આ ટેમ્પરેચર તો નહીં આવતું હોય ને એને, કારણ કે જિંદગીમાં કોઈ ટેમ્પરેચર નથી માપેલું હતું. ટેમ્પરેચર મેઝર કરતાં આવડશે કે નહીં, એના રીડિંગ સાચા છે કે નહીં, આવી નાની નાની સિલી ક્વેશ્ચન્સ થતા હોય છે. આપને સિલી લાગતા હોય છે, પણ એના માટે પ્રશ્ન ખૂબ મહત્ત્વના હોય છે. અને આ બધી મનોવ્યથાનો સરવાળો કરો ને તો એક વાક્યમાં જવાબ આપી દઉં કે કોરોનાએ માણસને ગાંડો કરી, અઢમુઓ કરી મૂક્યો છે. એક જનરલ માન્યતા છે કે હોસ્પિટલો ખૂબ ખર્ચા કરાવે છે. જ્યારે કોવિડ મહામારી નહોતી આવી, આ ઇન્ફેક્ટિવ રોગ છે, ચેપી રોગ છે, ત્યારે હોસ્પિટલના જે નોન કોવિડ ચાર્જિસ છે એ ખૂબ જ ઓછા છે કોવિડની કમ્પેરિઝનમાં. એ વાત સાચી છે, પણ એની સામે એના ખર્ચાઓ એટલા બધા છે કે જેને એની કંઈ લિમિટ નહીં. એક વાત, ખર્ચાઓ વધતા જોખમ, ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, સ્વીપર સ્ટાફ, હાઉસકીપિંગ સ્ટાફ, સિક્યુરિટી, એ બધાને ડબલ પગાર આપતા પણ કોઈ કામ કરવા તૈયાર હોતું નથી. ઘરેથી એ લોકોને એમ કહે છે કે આપણે પૈસા નથી જોતા, પગાર નથી જોતો, તું ઘરે આવી અને ખેતી કરવા માંડ. એ ખાલી અને ખાલી કોવિડની બીકના કારણે. એટલે એ લોકોને મેન પાવરને કોઈ પણ રીતના કન્વિન્સ કરી કામે ચડાવવો, અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો ઊભા કરવા, એના ડિસઇન્ફેક્શન પ્રોટોકોલ મેન્ટેન કરવા, ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ મેન્ટેન કરવા, એ બધી ખૂબ જ ફાઇનાન્શિયલ, પ્રોફેશનલ અને સોશિયલ જગલરીઓ છે જેનો કોઈ અંત નથી. એટલે કોરોનાની મહામારીમાં રાજકોટની જ નહીં, ગુજરાતની જ નહીં કે ઇન્ડિયાની જ નહીં, બધી હેલ્થકેર સિસ્ટમે માનવજાતને કેવી રીતના બચાવવી જોઈએ અને કેવી રીતના બચે એના જ હ્યુમેટેરિયન પગલાં લીધા છે. અને એમાં ક્યાંય ફાઇનાન્સ કે પૈસાને ધ્યાનમાં રાખ્યું નથી. યસ, અમારી એ વ્યથા છે કે અમારે પૈસા લઈ અને કામ કરવું પડે છે, એ અમારું દુઃખ છે. અને એનો તમને એ પાસે કોઈકને આપવા પડે છે. અને એનું તમને સૌથી મોટું ઉદાહરણ આપું કે ધારો કે કોઈ પણ હેલ્થકેર પ્રોફેશનલ્સને એવું હોત કે આપણે આમાંથી પૈસા કમાઈ લઈએ, કે પૈસા ખૂબ જ સારા મળે છે, તો અમે સરકારને કે જનતાને એવું સૂચન ન કરે કે તમે નવરાત્રિ બંધ કરો.
કે નવરાત્રિ ન રમો. મને રોજ રાતના 8 વાગે ને એટલે માતાજીના ગરબાઓ યાદ આવે. બરાબર છે. બધી જ નવરાત્રિઓ ગયા વર્ષની યાદ આવે, અમારા આયોજનો યાદ આવે. બરાબર છે. અને આંખમાં બી આંસુ આવે. સાચી વાત છે. હવે મને આવી વ્યથા થતી હોય તો સામાન્ય માણસને તો શું નહીં થતું હોય, પણ 2020નું વર્ષ છે એ જીવી જવાનું વર્ષ છે. 2020માં આપણે સારી રીતના પાસા કરી દઈશું તો 2021માં એ દાંડિયા આવશે, 2022માં એ આવશે, 23માં એ આવશે, ને પછી આપણે આખી જિંદગી દાંડિયા રમશું. માતાજી મા જગદંબા આપનામાંથી સમાસૂત્રા પાર ઉતારે એવી જ આપણે પ્રાર્થના કરવી જોઈએ. અને એક આ 2020નું વર્ષ છે એ સંયમનું વર્ષ છે. જી, અત્યારે ગઈકાલે જ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ કીધું છે કે કોરોના ગયો નથી, સુસુપ્ત થયો છે. સુસુપ્ત થયો છે. એ બીજો મોકો ગોતે છે કે હું ક્યારે પાછો આવી થાવ. એટલે એ સંદર્ભમાં મને અત્યારે ટિપિકલ SMS કે જેનો શબ્દ આખો અર્થ બદલાઈ ગયો છે, એ અંગે કંઈ તમે મને માર્ગદર્શન આપી શકો? હા, ચાલો આપણે છેલ્લે SMS ઉપર ચર્ચા કરી લઈએ. SMS એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝર. એ COVID-19 મહામારીનો કલમ ખડ્યો છે. જી, તમે કલમ ખડી અને ગોખી નાખો તો તમે 80% મહામારીથી બચી જશો. SMS એટલે સેનિટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ. આનાથી આ તમે નિયમનું પાલન કરશો તો કોરોનાથી તમે 70-80% બચી જાઓ છો. પણ અત્યારના જેમ જેમ કોરોના સંતાઈ જાય છે, કોરોનાના કેસ ઓછા થયા છે, કોરોના સુસુપ્ત થયો છે, એમ નાગરિકોમાં પાછી ફ્રીડમનેસ આવતી જાય છે. અમે રસ્તા ઉપર જોઈએ છે, માસ્ક વગરના ગ્રુપમાં બધા ભાઈબંધ મિત્રો ઊભા હોય છે, કુટુંબીજનો હોય છે, સોશિયલી બધા માસ્ક વગરનું સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન નથી રાખતા. આ ખરેખર પાછું ઘાતક પુરવાર થશે. સાહેબ, વચ્ચે હું 2 દર્શક મિત્રોના સવાલ લઈ લઈશ. એક ડૉક્ટરનો સવાલ છે કે ઇઝ લંગ ફાઇબ્રોસિસ રિવર્સેબલ ઇન COVID-19? અને બીજો સવાલ છે કે હાઉ લોંગ વન કેન સફર ફ્રોમ વીકનેસ આફ્ટર COVID-19? આ ભાઈ પોતે જે સવાલ કરે છે ને 3 મહિના પછી પણ હજી વીકનેસ એટલી ને એટલી જ છે. મેં આની પહેલાં જ કીધું કે એ કોરોના આવી ગયા પછી કોરોના નક્કી કરે છે કે એને શું કરવું છે. એટલે જો તમે મોટી ઉંમરના હો અને શરીરમાં હાઇડ્રેશન મેન્ટેન ન રાખતા હોય, દિવસમાં ઓછામાં ઓછું 3 લીટર પ્રવાહી પેટમાં ન નાખતા હો તો તમને નબળાઈ લાગશે. એટલે આ દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે દિવસમાં ઓછામાં ઓછું 3 લીટર પ્રવાહી પેટમાં નાખે અને બી કોમ્પ્લેક્સ બોડી, ઝીંક અને વિટામિન સીની દવાઓ કન્ટિન્યુ કરે તો એને નબળાઈ ચોક્કસ હોઈ જશે. જે ફાઇબ્રોસિસનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે લંગ ફાઇબ્રોસિસ છે એ રિવર્સિબલ છે કે નહીં COVID-19માં. પહેલાં તો લંગ ફાઇબ્રોસિસ જો સ્ટેમ થાય સિટી સ્કેનમાં કે ક્યાંય તો એ રિવર્સિબલ નથી. બરાબર છે. બીજી વસ્તુ, લંગ ફાઇબ્રોસિસમાં લંગનું ઇન્વોલ્વમેન્ટ કેટલા % છે એના ઉપર સર્વાઈવલનો અને પોસ્ટ કોવિડ લાઈફનો આધાર રાખે છે. છેલ્લે આપનો સંદેશ દર્શક મિત્રો માટે. બધા જ દર્શક મિત્રોને મારી એક જ વિનંતી છે, વાયરસ ગયો નથી, સુસુપ્ત થયો છે અને બીજા હુમલાની રાહમાં બેઠો છે કે આ માનવ છે પાછો ક્યારે ભૂલ કરે, ક્યારે સામાજિક રીતના મળે, ક્યારે એ તહેવારોમાં ટોળાઓમાં બહાર ફરે, ક્યારે સોશિયલ ડિસ્ટન્સ ન મેન્ટેન કરે તો પાછો હું આવી થાવ. એટલે આપણે સંતા કુકડી રમીએ છીએ, આપણે એને ફાવવા દેવાનો નથી. એટલે મારો સંદેશ બધાને એક જ છે કે સામાજિક ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેરો, હાથને સેનિટાઈઝ કરો અને જરૂર પૂરતા જ માર્કેટમાં અથવા તો બહાર નીકળો. 2020નું વર્ષ ખાલી જીવવાનું છે. 2021માં આપણે પાછા આનંદ કરતા થઈ જશું. સરકાર જે અવારનવાર આપણને માર્ગદર્શન આપે છે અથવા માર્ગદર્શિકા તમને કદાચ આ સ્ટેજ ઉપરથી હું સરકારની 2 સારી વાતો કહીશ તો તમને એવું લાગશે કે હું સરકારની તરફેણ કરું છું, પરંતુ ઇન્ડિયન ગવર્મેન્ટે કે સ્ટેટ ગવર્મેન્ટે જે અભૂતપૂર્વ પગલાઓ એના નાગરિકોને બચાવવા માટે લીધેલા છે એ ઇન્ટરનેશનલી બીજા એક પણ દેશે લીધા નથી. ખરું. હજારોની સંખ્યામાં વેન્ટિલેટરો અહીંયા હોસ્પિટલોમાં આપી દીધા છે. સરકારી હોસ્પિટલના વેન્ટિલેટરો છે એ પ્રાઇવેટમાં આપવા માટે સરકાર તૈયાર છે કે તમે લઈ જાઓ, વાપરીને પાછા આપી જાજો ને આપેલા છે.
સરકારે અદ્ભુત બધું આયોજન કરેલું અદ્ભુત યુદ્ધને ધોરણે યસ આ પણ એક પ્રકારનું યુદ્ધ જ કહી શકાય જી ને? જી આ કોરોના મહામારી એ અત્યારના આરોગ્યલક્ષી યુદ્ધ કહેવાય, Yes. આરોગ્યલક્ષી યુદ્ધ કહેવાય. અને સરકારે જે એના નાગરિકોનું ધ્યાન રાખેલું છે, એક માવતર તરીકે જે ધ્યાન રાખેલું છે એ અભૂતપૂર્વ છે. અંતમાં તમે એવું કહી શકો કે સરકાર અને ડોક્ટરો જે કંઈ માર્ગદર્શન આપે છે અથવા સલાહ સૂચન આપે છે એનું આમ જનતાએ પાલન કરવું કરવું જ જોઈએ, કરવું જ તો જોઈએ. તો આપણે આ કોરોનાને કંટ્રોલ કરી શકીશું. કરી શક્યા અત્યારના જ્યારે નાગરિકો માન્યા, એનામાં સમજણ આવી, બરાબર. કોરોના એમને સુસુપ્ત નથી થયો. ખરું. કે જ્યારે નાગરિકોમાં સમજણ આવી કે આની સાથે જાગૃત આ ગેમમાં કેવી રીતના રમવાનું છે, ખરું. બરાબર છે, ત્યારે એ સુસુપ્ત થયો છે. ઓકે. આભાર આપનો ખૂબ ખૂબ. થેન્ક યુ. ખૂબ સુંદર માહિતી માટે ધન્યવાદ.